નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારો ટૂંકમાં પરિચય. મારું નામ કેતન શાહ છે. હું શારદા મંદિર મોડર્ન હાઈસ્કૂલ ધરણીધર પાલડી અમદાવાદ ખાતે 11-12 સાયન્સમાં મેથ્સ વિષયમાં ફરજ બજાવું છું. ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યા વિશે ભણ્યા હતા. આજે આપણે દ્વિઘાત સમીકરણ વિશે ભણીશું. જ્યારે જેડબલની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકરણને અનુસરીને તેનું પાયાનું જ્ઞાન મહત્વનું છે. એ ક્લિયર હોવું જોઈએ અને ત્યાંથી ઉપર થોડાક ટફ લેવલ કહીએ તેવા પ્રકારના દાખલાઓ આવતા હોય છે. તો શરૂઆતમાં હું તમને દ્વિઘાત સમીકરણની પાયાની જરૂરિયાતો જણાવી દઉં છું. તમે પહેલા જ 11મા ધોરણની અંદર આનો અભ્યાસ કરેલો છે. એનું થોડુંક પુનરાવર્તન. દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણનું મૂળભૂત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ જેને કહેવાય, ax² plus bx plus c is equal to 0, જ્યાં a is not equal to 0, a, b, c belongs to R. આ દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત કરીએ તો દ્વિઘાત સમીનો ઉકેલ x is equal to minus b plus or minus root d upon 2a. આને અનુસરીને આપણી જોડે ત્રણ વિભાગ પડે: d greater than 0, d less than 0, d is equal to 0. તો જ્યારે d ની કિંમત d is greater than or equal to 0 હોય ત્યારે x belongs to R, એટલે એનો ઉકેલ વાસ્તવિક સંખ્યા મળે. આપણે જાણીએ છીએ d less than 0 હોય ત્યારે ઉકેલ આપણને સંકર સંખ્યા ગણ સ્વરૂપે મળે. આ ઉપરાંત જો દ્વિઘાત સમીકરણના ઉકેલ આલ્ફા અને બીટા હોય તો ડાયરેક્ટ પ્રમાણિત સ્વરૂપ ઉપરથી બંનેનો સરવાળો alpha plus beta is equal to minus b by a અને alpha into beta is equal to c by a મળે. બીજ ઉપરથી સમીકરણ બનાવવું હોય તો એ બંનેના સંબંધોની સાપેક્ષે દ્વિઘાત સમીકરણ બને. x² minus alpha plus beta x plus alpha beta is equal to 0. આ વસ્તુ તમે ધોરણ 10 અને 11 માં ભણેલા જ છો. આ ઉપરાંત કેટલાક અગત્યના પરિણામો યાદ રાખજો
જે તમે આજ સુધી ભણ્યા નથી. પહેલી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો આની કિંમત થાય આલ્ફા પ્લસ બીટા નો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, તો આની કિંમત થાય આલ્ફા પ્લસ બીટા નો હોલ ક્યુબ માઇનસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા રેઝ ટુ 4 પ્લસ બીટા રેઝ ટુ 4, આની કિંમત થશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર નો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. આલ્ફા માઇનસ બીટા, આલ્ફા માઇનસ બીટા, તો અંડર રૂટ ઓફ આલ્ફા પ્લસ બીટા નો હોલ સ્ક્વેર માઇનસ 4 આલ્ફા બીટા. આ અગત્યના પરિણામો એટલા માટે જરૂરી છે કે જ્યારે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા હોય અને આવા પરિણામોની કિંમત શોધવી હોય તો એના માટે અવયવ અને વિસ્તરણનો ઉપયોગ કરીને તમારે આખું કેલ્ક્યુલેશન કરવું પડે, ગણતરી કરવી પડે અને એમાં સમય બહુ જાય. જો અગત્યના પરિણામો તમે યાદ રાખ્યા હોય તો સમયના બગાડ થયા વગર સીધા જ પરિણામોનો ઉપયોગ કરીને સરળતાથી એની કિંમત શોધી શકાય. એટલે ટૂંકા સમયની અંદર વધારે સચોટ પરિણામ મેળવી શકાય. બીજી વસ્તુ, કોઈ પણ દ્વિઘાત સમીકરણનો દાખલો હોય, સ્ટેટમેન્ટ હોય, તો એના સહગુણકો ઉપરથી જ એના બીજ વિશે ચર્ચા કરી શકાય અને અમુક દાખલાઓમાં સીધું જ સહગુણકો પરથી કેવા પ્રકારેનો ઉકેલ મળશે તે જાણીને તેને અનુસરીને ગણતરી કરીને ચોક્કસ પરિણામ મેળવી શકાય. તો ખાસ ધ્યાન રાખજો, આ તમારા માટે બહુ મહત્વ ધરાવે છે કે આપણી જોડે દ્વિઘાત સમીકરણ ax², દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એના સહગુણકો abc ને આધારે બીજના પ્રકાર. તો પહેલો કેસ b ઇઝ ઇક્વલ ટુ 0, તો બીજ કેવા મળે? b ઇઝ ઇક્વલ ટુ 0, તો બીજ વિરોધી મળે. બીજું, c is equal to 0, તો એક બીજ શૂન્ય અને બીજું બીજ, એક બીજ શૂન્ય અને બીજું બીજ -b/a. ત્રીજું, b is equal to 0, c is equal to 0, એટલે કે b is equal to c is equal to 0, તો બંને બીજ શૂન્ય થાય.
ચોથું A બરાબર C, A બરાબર C, તો બંને બીજ એકબીજાના વ્યસ્ત હોય. એકબીજાના વ્યસ્ત એટલે કે બંને નો ગુણાકાર 1 થાય. પાંચમું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખજો, A plus B plus C is equal to 0, તો એક બીજ એક અને બીજું બીજ C by A થાય. એટલે મારી દ્રષ્ટિએ આ 5 પરિણામો ખૂબ જ મહત્વ ધરાવે છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો તેના સહગુણકોને આધારે જ પહેલા જ આપણે એમાં કેવા પ્રકારના બીજ મળશે એ નક્કી કરી શકાય અને એ દિશામાં દાખલો ગણતા સચોટ પરિણામ મેળવી શકાય. ઓકે, બીજી વસ્તુ કે આલેખ વાળા દાખલા હોય અને આલેખ ઉપરથી પણ દ્વિઘાત સમીકરણના બીજની ચર્ચા કરી શકાય. તો આલેખને અનુસરીને જોવા જઈએ તો આલેખ દ્વારા આપણે રજૂઆત અને નિરાકરણ કરવું હોય તો આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ઉપરથી જ આપણે આગળ જઈશું. તો જોજો ખાસ અહીંયા આ આપણી જોડે x અક્ષ છે. બધામાં આપણે આ રીતના કિરણ લઈશું જેમાં આપણે એને x અક્ષ જ સમજીશું. આપણને ખબર છે કે દ્વિઘાત સમીકરણનો આલેખ એ પરવલય મળે. આ એક બીજ, આ બીજું બીજ. તો આના માટેની જરૂરી કન્ડિશન a greater than 0 અને d greater than 0. ટૂંકમાં દ્વિઘાત સમીકરણ માટે a greater than 0 અને d greater than 0 હોય, x અક્ષને બે બિંદુમાં છેદે છે આલેખ, એટલા માટે કહેવાય કે એને બે ભિન્ન વાસ્તવિક ઉકેલ હોય. આ પહેલો કેસ. જો દ્વિઘાત સમીકરણની અંદર આપણી જોડે a less than 0 અને d greater than 0 હોય તો આવા પ્રકારેનો આલેખ મળે જે x અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે. ત્રીજી વસ્તુ, a greater than 0, d less than 0. a greater than 0, d less than 0 હોય તો આલેખ x અક્ષને છેદે નહીં. આલેખ x અક્ષને છેદે નહીં એટલે 10મા ધોરણ પ્રમાણે એમ કહેવાય કે આના ઉકેલ શક્ય નથી. જ્યારે 11 સાયન્સમાં તમે ભણી ગયા એ પ્રમાણે કે d less than 0 માટે દ્વિઘાત સમીકરણનો ઉકેલ સંકર સંખ્યા મળે. પણ a greater than 0 હોય તો x અક્ષની ઉપરની દિશાનો પરવલય. એ જ પ્રમાણે ચોથો, a less than 0, d less than 0. તો આલેખ x અક્ષની નીચેની તરફ ઊંડો પરવલય મળે. 5,
a greater than 0, d is equal to 0. આપણને ખબર છે કે d is equal to 0 હોય તો દ્વિઘાત સમીકરણનો અનન્ય ઉકેલ મળે. એનો મતલબ કે x અક્ષને એક બિંદુમાં છેદશે. જો a less than 0 હોય, d is equal to 0, તો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદશે પણ પરવલય નીચેની તરફ હશે. આ થયો આપણી જોડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેના પાયાની જરૂરિયાતો. આ જેટલું વધારે સારા હશે એટલો જ ઝડપથી તમે દ્વિઘાત સમીકરણના ઉકેલો મેળવી શકશો. હવે આપણે દ્વિઘાત સમીકરણને અનુસરીને દાખલા લઈશું. પહેલો દાખલો, જો x² minus 10x plus k minus 1 is equal to 0 ના બીજ આલ્ફા બીટા હોય તથા alpha cube plus beta cube is equal to 70, तो k बराबर खाली जग्या અને આના નીચે ઓપ્શન આપેલા હોય. મેં તમને હમણાં આગળ જ પરિણામો આપ્યા હતા, જેવા કે આલ્ફા પ્લસ બીટાનો હોલ સ્ક્વેર, આલ્ફા પ્લસ બીટાનો હોલ ક્યુબ, આલ્ફા પ્લસ બીટા રેઝ ટુ 4. એ બધા પરિણામો યાદ રાખ્યા હોય તો એ પરિણામોનો ઉપયોગ કરીને સરળતાથી આ દાખલો ગણી શકાય. અહીંયા આપણે જાણીએ છીએ કે દ્વિઘાત સમીકરણ ઉપરથી શું લખાય, તો બે બીજ આલ્ફા અને બીટા હોય તો બે બીજોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ પ્રમાણે -10. બે બીજોનો ગુણાકાર alpha into beta is equal to c by a પ્રમાણે k minus 1. મારી જોડે alpha cube plus beta cube ની કિંમત આપેલી છે. alpha cube plus beta cube is equal to 70. આગળ મેં લખ્યું હતું એ પ્રમાણે alpha cube plus beta cube ની કિંમત કેટલી થાય, તો alpha cube plus beta cube એનું પરિણામ છે આલ્ફા પ્લસ બીટાનો હોલ ક્યુબ -3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 70. આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ પરિણામ છે આલ્ફા પ્લસ બીટાનો હોલ ક્યુબ -3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. આની કિંમત ઓલરેડી આપણી જોડે છે. આલ્ફા પ્લસ બીટા એ થશે +10 નો ક્યુબ એટલે 1000 -3 આલ્ફા બીટા એટલે k -1 આલ્ફા પ્લસ બીટા એટલે 10 ઇઝ ઇક્વલ ટુ 70. બધામાંથી 10 કોમન કાઢી લઈએ એટલે અહીંયા રહેશે 100 minus 3 into k minus 1 is equal to 7. આ થયું 100 minus 3k plus 3 is equal to 7. એટલે આપણી જોડે રહેશે 100 plus 3 103 minus 7 96 is equal to 3k. k is equal to 96 by 3 32. બીજું,
જો દ્વિઘાત સમીકરણના બીજ કોઈ એક દ્વિઘાત સમીકરણ આપણે લેવાનું છે, એટલે સ્ટેટમેન્ટ એ રીતનું છે, જે સમીકરણના બીજ બીજ 5x² minus 7x plus 6 is equal to 0 ના 6 is equal to 0 ના બીજના, ધ્યાન રાખજો, બીજના વર્ગો જેટલું હોય તેવા દ્વિઘાત સમીકરણ નું સ્વરૂપ ખાલી જગ્યા મળે, અથવા તો તેવું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા મળે. એટલે જે સમીકરણના બીજ 5x² minus 7x plus 6 is equal to 0 ના વર્ગો હોય, 5x² ના બીજના વર્ગો હોય તેવું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા બને કે ખાલી જગ્યા મળે. અને અહીંયા ઓપ્શનમાં તમને જુદા જુદા 4 દ્વિઘાત સમીકરણ આપેલા હોય. ચલો જોઈએ દોસ્તો. પહેલા આપણી જોડે કીધેલું છે કે કોઈ એક દ્વિઘાત સમીકરણ આપણે સ્વીકારી લઈએ, ax² plus bx plus c is equal to 0 છે. આપેલું દ્વિઘાત સમીકરણ કયું છે આપણી જોડે? 5x² minus 7x plus 6 is equal to 0 છે. હવે આ સમીકરણના બીજ આલ્ફા બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? માઇનસ બી બાય એ પ્રમાણે 7/5 આલ્ફા ઇન્ટુ બીટા સી બાય એ પ્રમાણે 6/5. હવે જે બીજું સમીકરણ છે, આ જરૂરી સમીકરણ, એ કેવું છે? તો એના બીજ આ સમીકરણના બીજના વર્ગો જેટલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ સમીકરણના બીજ આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર છે. તો આપણે આની કિંમતો, એટલે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને આલ્ફા સ્ક્વેર ઇન્ટુ બીટા સ્ક્વેર ની કિંમતો શોધવી પડે. તો આપણે જરૂરી સમીકરણ મળશે x² minus આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇન્ટુ x પ્લસ આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો પહેલા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર, તો આગળ મેં આપ્યું એ પ્રમાણે આની કિંમત કોના જેટલી થાય? તો આલ્ફા પ્લસ બીટા નો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા માઇનસ 2 આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા ની કિંમત કેટલી છે? 7/5. એટલે આની કિંમત થઈ જશે 49/25 માઇનસ 2 આલ્ફા બીટા ની કિંમત 6/5. એટલે ટોટલ આપણી જોડે થઈ જાય 49/25 minus 12/5. લસા લઈ લઈએ.
49 minus 60 upon 25 એટલે minus 11 by 25 અને alpha square into beta square એ તો છે જ આપણી જોડે. કઈ રીતના? alpha beta નો whole square. alpha beta 6 by 5 છે એટલે 6 by 5 નો whole square 30 by 25. જરૂરી સમીકરણ શું મળશે? x square minus alpha square plus beta square x plus alpha beta whole square is equal to 0. એટલે કે x square minus minus plus 11 by 25x plus 36 by 25 is equal to 0. જે માગેલ સમીકરણ છે. ઘણી ફેર ઓપ્શનમાં 25 એલસીએમ લઈને પણ આપેલું હોય તો 25 એલસીએમ લઈ લઈએ તો સમીકરણ બને 25x square plus 11x plus 36 is equal to 0. બીજો એક સારામાં સારો દાખલો લઉં. 3c minus 2a minus b x square plus 3a minus 2b minus cx plus 3b minus 2c minus a is equal to 0. જ્યાં કન્ડિશન હોય છે આપણી જોડે એને અનુસરીને રકમમાં જ કન્ડિશન આપેલી છે. જ્યાં 3c is not equal to 2a minus b. સમીકરણના બીજ ખાલી જગ્યા મળે. ધ્યાન રાખજો દોસ્તો, બહુ મસ્ત અને સમજવા લાયક દાખલો છે. જો આગળ મેં તમને જે ગુણધર્મો આપ્યા એ ગુણધર્મો તમે વ્યવસ્થિત રીતના ભણ્યા હોય, વ્યવસ્થિત રીતે યાદ રાખ્યો હોય તો આ દાખલો એક જ મિનિટમાં પૂરો થઈ જશે. પણ જો એ ગુણધર્મો નહીં આવડતા હોય તો આ દાખલો બહુ જ સમય લેશે. ઓકે, જુઓ એ ગુણધર્મોનું મહત્વ. પહેલા અહીંયા દ્વિઘાત સમીકરણ પ્રમાણે હું એમ કહી શકું a is equal to 3c minus 2a minus b, b is equal to 3a minus 2b minus c અને c is equal to 3b minus 2c minus a. અહીંયા જુઓ 3c minus c minus 2c એટલે 3c minus 3c એ પ્રમાણે 3a minus 3a, 3b minus 3b. એનો મતલબ કે મારી જોડે a plus b plus c is equal to 0 થયો. ઓલા અગત્યના પરિણામોમાં મેં છેલ્લું આપ્યું હતું કે ax square plus bx plus c is equal to 0 હોય તો x square x ના સહગુણકો અને અચળ પદ c ને અનુસરીને બીજ કેવા પ્રકારે ના મળે એની ચર્ચામાં છેલ્લો નિયમ, જો a plus b plus c બરાબર 0 હોય તો એવા દ્વિઘાત સમીકરણનું એક બીજ કે શું હોય? એક બીજ કમ્પલસરી એક હોય અને બીજું બીજ c by a થાય.
તો c/a પ્રમાણે મારી જોડે શું મળશે 3b - 2c - a upon 3c - 2a - b એટલે આપેલા દ્વિઘાત સમીકરણનો ઉકેલ 1 અને 3b - 2c - a upon 3c - 2a - b. એક બીજો સારો દાખલો, રકમ જોઈને લાગે કે અઘરો છે પણ જ્યારે ગણવા બેસીશું ત્યારે એકદમ સરળ રહેશે. જો આલ્ફા બીટા એ સમીકરણ 4x² -16x + c = 0, જ્યાં c greater than 0, અહીંયા કન્ડિશન આપેલી છે જોજો, જ્યાં c greater than 0 રકમમાં જ આપેલું છે, c greater than 0 ના ઉકેલ હોય તથા 1 is less than alpha is less than 2 is less than beta is less than 3, તો c ની શક્ય કિંમતો ખાલી જગ્યા મળે, જ્યાં c પૂર્ણાંક કિંમતો અથવા તો આપણને c belongs to z આપેલું હોય અને ગ્રેટર ધેન 0 છે એટલે c belongs to n પણ આપેલું હોય. આના ઓપ્શનમાં આપણી જોડે આવે છે, હું તમને ઓરલી કહી દઉં છું, લખતો નથી, 2 3 4 અને 5. ફરીવાર રકમ વાંચો, ધ્યાનથી સમજજો અને પછી ગણવાની શરૂઆત કરજો. બહુ મસ્ત દાખલો છે. જો આલ્ફા બીટા સમીકરણ 4x² - 16x + c = 0, જ્યાં c greater than 0 ના ઉકેલ હોય તથા કોણ ઉકેલ હોય? આલ્ફા અને બીટા. 1 is less than alpha is less than 2 is less than beta is less than 3, તો c ની શક્ય કિંમતો ખાલી જગ્યા મળે. c ની શક્ય કિંમતો એટલે કે એના જે ઉકેલો છે એ ઉકેલ કેટલા મળે, એટલે c ની કિંમતો. ઓકે, તો પહેલા આપણી જોડે શું આપેલું છે? 1 is less than alpha is less than 2 અને 2 is less than beta is less than 3. એટલે આપણે અહીંયા એમ કહી શકીએ કે આલ્ફા અને બીટા શું છે? તો આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે. આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે અને આ જે આપ્યું છે એના પરથી આપણે કહી શકીએ કે આલ્ફાની કિંમત 1 અને 2 ની વચ્ચે, બીટાની કિંમત 2 અને 3 ની વચ્ચે છે. માટે પહેલા f(1) લઉં તો મારી જોડે શું થશે? સમીકરણની અંદર x = 1 મૂકો તો f(1) આપણી જોડે શું થશે? f(1) c greater than 0 છે, f(1) એટલે 4 - 16 + c કેટલા થયા? c - 12 એ greater than 0 થાય. c greater than 0, therefore c is greater than 12. બીજી વસ્તુ 2 માટે તો f(2) શું થશે? f(2) is less than 0, તો સીધું જ અહીંયા મૂકીને હવે એની ગણતરી કરું છું હું.
4 into 4 16 અહીંયા 2 મૂકો એટલે 32 એટલે 16 minus 32 c minus 16 is less than 0 એટલે c is less than 16. f of 3 હું 2 નથી શોધતો કેમ કે 2 આલ્ફામાં પણ છે અને બીટામાં પણ છે, કિંમત એક જ મળવાની છે. f of 3 b is less than 3 એટલે f of 3 આપણને કેવો મળે? ગ્રેટર ધેન 0 મળશે. અહીંયા 4x² minus 16x plus c જ્યાં x is equal to 3 મૂકીશું તો c minus 12 is greater than 0 એટલે કે c is greater than 12. તો અહીંયા જુઓ આપણને c ની કિંમત કેટલી મળી? તો c greater than 12, c less than 16, c greater than 12. એનો મતલબ કે c ની કિંમત 12 થી 16 ની વચ્ચે છે. c ની કિંમત 12 થી 16 ની વચ્ચે છે. 12 થી 16 ની વચ્ચે કઈ કઈ કિંમતો આવે? તો 13, 14 અને 15. આ કુલ કેટલી કિંમતો થઈ? 3. તો c ની કેટલી કિંમતો મળે? c ની 3 કિંમતો મળે. c ની 3 કિંમતો મળે. ખબર પડી ગઈ? ઓકે. દ્વિઘાત સમીકરણ cos beta minus 1 x square minus cos beta x plus cos beta x plus sin beta is equal to 0 નો ઉકેલ બે ભિન્ન વાસ્તવિક સંખ્યા હોય તો, અથવા તો આપણે એમ પણ લખી શકીએ દ્વિઘાત સમીકરણ cos beta minus 1 into x square plus cos beta x plus sin beta is equal to 0 ના બે ઉકેલ. બે ઉકેલ બે ભિન્ન વાસ્તવિક હોય તો बीटा इज इक्वल टू खाली जग्या. અહીંયા દોસ્તો ખાસ ધ્યાન રાખજો, બીટા શું છે? એ ત્રિકોણમિતીય વિધેયો જોડે રહેલા ખૂણાનું મૂલ્ય છે. એટલે આપણે જાણીએ છીએ કે ખૂણાના મૂલ્ય આપણી જોડે કયા સ્વરૂપે આવે? તો પહેલું ચરણ 0 થી π/2, π/2 થી π, પછી π થી 3π/2, 3π/2 થી 2π, એ પ્રમાણેના આના ઓપ્શનો હોઈ શકે. તો જવાબ પણ આપણે એ પ્રકારની રેન્જમાં જ લાવવાનું છે. ઉદાહરણ તરીકે જો પહેલું ચરણ હોય તો 0 થી π/2, બીજું ચરણ હોય તો π/2 થી π, ત્રીજું ચરણ હોય તો π થી 3π/2, ચોથું ચરણ હોય તો 3π/2 થી 2π. ચલો શરૂઆત કરીએ. અહીંયા આપણને ઓલરેડી સ્ટેટમેન્ટમાં કહી દીધું છે કે બે ઉકેલો કેવા છે? ભિન્ન અને વાસ્તવિક છે. ભિન્ન અને વાસ્તવિક હોય તો શું થાય? d greater than 0. એટલે આપણે અહીંયા લઈશું d greater than or equal to 0. d એટલે b square minus 4ac is greater than 0. આપેલા સમીકરણ ઉપરથી કિંમતો મૂકી દઈએ તો cos square beta minus 4 into cos beta minus 1 into sin beta is
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આપણે જાણીએ છીએ મિત્રો કે cos સ્ક્વેર બીટા ઇઝ ગ્રેટર ધેન 0. બીજી વસ્તુ cos બીટા માઇનસ 1 એ પણ કેવો હોય? ગ્રેટર ધેન 0. અહીં કન્ડિશન પ્રમાણે sin બીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ આ આખું પરિણામ મને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે અને તો જ આપેલા સમીકરણના બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. તો આપેલ અસમતા પ્રમાણે sin બીટા ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો જ્યારે બીટાની કિંમત બીટા sin ધન કયા ચરણમાં હોય? પહેલા અને બીજા ચરણમાં. પહેલું અને બીજું ચરણ સંયુક્ત રીતે કઈ રીતના લખાય? તો 0 થી π/2. એનો મતલબ કે બીટાની કિંમત પહેલા અને બીજા ચરણમાં એટલે 0 to π ની વચ્ચે હોય ત્યારે જ આ અસમતાનું સમાધાન થાય. માટે આપણો વિકલ્પ થશે બી, બીટા બિલોંગ્સ ટુ 0 to π. હવે આગળ છઠ્ઠો સારો એવો દાખલો છે. અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ અને સંકર સંખ્યા બંનેના કન્સેપ્ટનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરીશું. 3x² પ્લસ 7ix પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણના ઉકેલ કે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા મળે. ઉકેલ ખાલી જગ્યા મળે. ચલો શરૂઆત કરીએ છીએ. અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, 3x² પ્લસ 7ix પ્લસ 6 દ્વિઘાત સમીકરણ અને એની અંદર i સંકર સંખ્યા ગણનો ઉપયોગ કરેલો છે. એટલે મારે કાં તો i ને બાદ કરવો પડે કાં તો આ સમીકરણને સંકર સંખ્યાના સ્વરૂપમાં નિરૂપણ કરી અને સંકર સંખ્યામાં આપણે જે પ્રમાણે સમીકરણનો ઉકેલ શોધતા હતા તે પ્રમાણે કરવું પડે. તો મધ્યમ પદમાં i છે તો i લાવવા માટે હું શું કરીશ? આપણે લખી શકીએ x² પ્લસ 7ix માઇનસ ઓફ -1 into 6 is equal to 0. એટલે કે 3x² plus 7ix minus 6i² is equal to 0. કેમ કે i² is equal to -1. હવે આપણે 3x² plus 7ix minus 6i² is equal to 0 આના અવયવ પાડીએ તો 3x² plus 9ix minus 2ix minus 6i² is equal to 0. આના પર અવયવ શું પડશે? તો x plus 3i અને 3x minus 2i is equal to 0. આના પરથી આપણે કહી શકીએ x plus 3i is equal to 0 અથવા 3x minus 2i is equal to 0 એટલે x is equal to minus 3i અથવા x is equal to 2i by 3 જે માગેલ સમીકરણના ઉકેલ છે. આગળ આલ્ફા બીટા એ દ્વિઘાત સમીકરણ
x સ્ક્વેર પ્લસ px પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 0 ના ઉકેલ હોય તો alpha raised to 4 plus alpha square beta square plus beta raised to 4 alpha raised to 4 plus alpha square beta square plus beta raised to 4 ની કિંમત ખાલી જગ્યા થાય. ઓકે, ચલો અહીંયા આપણી જોડે x² plus p of x plus q is equal to 0 ના બીજ આપેલા છે આલ્ફા બીટા. તો આલ્ફા પ્લસ બીટા માઇનસ b બાય a પ્રમાણે શું મળશે? માઇનસ b બાય a પ્રમાણે માઇનસ p અને આલ્ફા ઇન્ટુ બીટા c બાય a પ્રમાણે મને એની કિંમત મળશે q. આપણે કોની કિંમત શોધવી છે? આલ્ફા રેઝ ટુ 4 પ્લસ આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર પ્લસ બીટા રેઝ ટુ 4. આગળના પરિણામો મિત્રો યાદ કરો તો આપણી જોડે આલ્ફા રેઝ ટુ 4 પ્લસ બીટા રેઝ ટુ 4 એની કિંમત કેટલી થશે? તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા નો હોલ સ્ક્વેર પ્લસ આલ્ફા બીટા નો હોલ સ્ક્વેર. એટલે અહીંયા હું ડાયરેક્ટ લખું છું આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. હવે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત કેટલી થશે? તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત થશે આલ્ફા પ્લસ બીટા નો હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા માઇનસ આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર. હવે જો આપણે જે કિંમતો જરૂરી છે એ બધાની કિંમતો અહીંયા મળેલી છે. આલ્ફા પ્લસ બીટા આલ્ફા બીટા મૂકો અંદર. તો આલ્ફા પ્લસ બીટા નો હોલ સ્ક્વેર એટલે માઇનસ p નો સ્ક્વેર થશે p સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા માઇનસ 2 આલ્ફા બીટા એટલે 2q હોલ સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા નો હોલ સ્ક્વેર એટલે q સ્ક્વેર. આ થઈ ગયું આપણી જોડે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે અવયવ પડશે આપણી જોડે p સ્ક્વેર માઇનસ 2q માઇનસ q અને p સ્ક્વેર માઇનસ 2q પ્લસ q. ફાઇનલ પરિણામ મળ્યું p સ્ક્વેર માઇનસ 3q p સ્ક્વેર માઇનસ q. તો આપેલ સમીકરણ માટે આલ્ફા રેઝ ટુ 4 પ્લસ આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર પ્લસ બીટા રેઝ ટુ 4 ની કિંમત મળશે p સ્ક્વેર માઇનસ 3q ઇન્ટુ p સ્ક્વેર માઇનસ q. એક સારો દાખલો વધારે 8 દ્વિઘાત સમીકરણ x square minus 3kx plus 2 e raised to 2 log k 2 log k minus 1 is equal to 0 હોય તો is equal to 0 હોય તો plus 2 into e raised to 2 log k minus 1 is equal to 0 ના
ઉકેલનો ગુણાકાર સાત હોય તો ઉકેલ ખાલી જગ્યા પ્રકારેનો મળે. અહીંયા ઉકેલ ખાલી જગ્યા પ્રકારનો મળે એટલા માટે આપણી જોડે પ્રકાર કેવા કેવા હોઈ શકે, તો એના માટે થઈને હું અહીંયા ઓપ્શન લખું છું. આપણી જોડે પ્રકાર આવી શકે એની અંદર કાં તો પૂર્ણાંક હોય, અસમય હોય, સમય હોય, કાલ્પનિક હોય, અપૂર્ણાંક હોય, એવા જુદા જુદા ઓપ્શન આપેલા હોય. તો ચલો આપણે જોઈએ. આપણી જોડે દ્વિઘાત સમીકરણ x² - 3kx + 2e log k² -1 = 0 લખી શકાય. અહીંયા x² - 3kx + 2k² -1 = 0. આની કિંમત થશે k². બરોબર. અહીંયા આપણને આપેલું છે ઉકેલનો ગુણાકાર આપણી જોડે ઉકેલનો ગુણાકાર એટલે શું થશે? c/a. c/a એટલે થશે 2k² - 1/1 = 7, એટલે કે 2k² = a, એટલે કે k² = 4, k = 2. હવે k = 2 આની અંદર લઉં તો શું થાય? x² - 6x + 2 * 4, 8 - 1, 7 = 0. હવે અહીંયા તમે જુઓ તો આનું d શોધીશું તો d કેવો મળશે? d < 0. d < 0 હોય એટલે હંમેશા બીજ કેવું મળે? એ બીજ આપણી જોડે અસમય જ હોય. એટલે આમાં ઉકેલનો પ્રકાર કેવો આવશે? અસમય. અહીંયા આપણે ઉકેલ નથી શોધવાનો. જો ઉકેલ શોધવાનો હોય તો પછી આલ્ફા બીટા શોધવા પડે કે d > 0, d < 0 ની કિંમત શોધ્યા પછી એકને આપણે આલ્ફા કહીએ અને બીજાને બીટા કહીએ. આલ્ફા = -b - √d/2a અને બીજાને આપણે બીટા કહીએ. બીટા = -b + √d/2a પ્રમાણે અહીંયા આપણી જોડે ઉકેલ કેવો આવશે? અસમય આવશે. બીજો એક દાખલો. મિત્રો, આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ x² + x + 1 = 0. x² + x + 1 = 0 ના ઉકેલ હોય તો α⁹ 9
બીટા રેઝ ટુ 7 માટે બનતા સમીકરણ કે આલ્ફા રેઝ ટુ 19 બીટા રેઝ ટુ 7 ને અનુસરતું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા થાય. એટલે અહીંયા આનું પરિણામ આપણને કેવું મળશે? તો દ્વિઘાત સમીકરણ મળશે. એ સમીકરણ શોધવાનું છે, એના ઉકેલ કે એ કઈ શોધવાનું નથી. ફરીવાર ધ્યાન રાખજો કે આપણી જોડે દ્વિઘાત સમીકરણ આપેલું છે x² + x + 1 = 0. એના ઉકેલ છે આલ્ફા અને બીટા. શું પૂછ્યું છે? આલ્ફા રેઝ ટુ 9 અને બીટા રેઝ ટુ 7 જે દ્વિઘાત સમીકરણના ઉકેલ હોય એ દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. તો પહેલા આપણે જાણીએ છીએ સંકર સંખ્યાના ઘનમૂળ ઉપરથી કે x² + x + 1 = 0. આના બીજ શું હોય? આના ઉકેલ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર હોય. તો આપણે એક ઉકેલ આલ્ફા બરાબર ઓમેગા કીધું અને બીજો ઉકેલ બીટા = ઓમેગા સ્ક્વેર કીધું. ધ્યાન રાખજો મિત્રો, સંકર સંખ્યાનો ઉપયોગ થયો છે. ઓકે, આપણે આલ્ફા રેઝ ટુ 19 બીટા રેઝ ટુ 7 એ જે સમીકરણના ઉકેલ હોય એ ઉકેલ શોધવાનું છે. તો આપણે શરૂઆત કરી શકીએ આ રીતના. આલ્ફા રેઝ ટુ 19 બીટા રેઝ ટુ 7, આલ્ફાની કિંમત ઓમેગા, ઓમેગા રેઝ ટુ 19, બીટા એટલે ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર રેઝ ટુ 7 ઓમેગા રેઝ ટુ 19 પ્લસ ઓમેગા રેઝ ટુ 14. આ થયું આપણી જોડે ઓમેગા ક્યુબ નો 6 into omega plus omega cube raised to 4 into omega square. એટલે કે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર આની કિંમત -1 થાય. બે બીજોનો ગુણાકાર એટલે કે આલ્ફા રેઝ ટુ 19 બીટા રેઝ ટુ 7, આલ્ફા એટલે ઓમેગા, ઓમેગા રેઝ ટુ 19 બીટા એટલે ઓમેગા સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર રેઝ ટુ 7 ઓમેગા રેઝ ટુ 19 ઓમેગા રેઝ ટુ 14 એટલે આ થયું ઓમેગા રેઝ ટુ 33. એટલે કે ઓમેગા ક્યુબ રેઝ ટુ 11 આની કિંમત કેટલી થાય? 1. મારે આને અનુસરીને દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. એટલે માગેલ દ્વિઘાત સમીકરણ શું થાય? x² minus alpha raised to 19 plus beta raised to 7x plus alpha raised to 19 beta raised to 7 is equal to 0. x² minus આની કિંમત -1 છે +1 is equal to 0. એટલે માગેલ સમીકરણ x² plus x plus 1 is equal to 0. હવે આના ઓપ્શન કેવા આપ્યા હોય? તો જુદા જુદા ચાર ઓપ્શન આપેલા હોય કે x² minus x plus 1 is equal to 0, x² plus x minus 1 is equal to 0, x² minus x minus 1 is equal to 0 અને ચોથું x² plus x plus 1 is equal to 0. તો આવા સમયે આપણો જવાબ x² plus x plus 1 is equal to 0 એટલે કે ઓપ્શન ડી થાય. હવે આના ઓપ્શન કેવા આપ્યા હોય? તો જુદા જુદા ચાર ઓપ્શન આપેલા હોય કે x² minus x plus 1 is equal to 0, x² plus x minus 1 is equal to 0, x² plus x minus 1 is equal to 0, x² minus x minus 1 is equal to 0, x² plus x plus 1 is equal to 0 અને ચોથું x² plus x plus 1 is equal to 0. તો આવા સમયે આપણો જવાબ x² plus x plus 1 is equal to 0 એટલે કે ઓપ્શન ડી થાય.
આપણી જોડે સમયની મર્યાદા હોવાને પરિણામે આજે આપણે આટલે સુધી રાખીશું અને આગળના લેક્ચરમાં